કેમ છો? આપ સૌ મજામાં હશો? હું ભાટિયા પારુલ, ગામ મારું લુણાવાડા, જિલ્લો મારો મહીસાગર. હવે મારે ન્યૂઝ અધિકારીને સવાલ કરવો છે કે જો ન્યૂઝ અધિકારીને બોલે તો કડકથી કડક કાર્યવાહી થાય. વાત બરાબર છે, પણ જ્યારે ન્યૂઝ અધિકારી જનતાની રાય ના સાંભળે તો તેમને કેટલી સજા? સાચી હકીકતોને સાચા મુદ્દાઓ ના બતાવે તો તેમને કેટલી સજા? આજે ન્યૂઝ અધિકારીને ગોદી મીડિયા કહી દીધું તો સજા. તો હું પૂછું છું કે સાચા મુદ્દાઓ હોય એના પર અવાજ ના ઉઠાવે તો તેને શું કહેવાય? ગોદી મીડિયા. જે મીડિયા અધિકારીઓથી સાચા મુદ્દાની વાત કરવી હોય તો કલેક્ટર, મિનિસ્ટર શું, મંત્રી શું, નરેન્દ્ર મોદી સરકારને પણ વાત કરી શકે, પણ તે અવાજ દબાઈ રહેતા હોય, જે દલાલીઓ કરતા હોય, જેને ગુલામીઓ કરવાના શોખ હોય અને જેને ભ્રષ્ટાચાર કરવાના શોખ હોય, ચાપલુસી કરી અને નેતાઓના તલવાર ચાટવાના હોય. હવે આવા અધિકારીઓને કેટલી સજા? હું પૂછું છું. ચલો, આજે ન્યૂઝ અધિકારીને દલાલિયા કહી દીધું તો કડકથી કડક કાર્યવાહી થાય. તો આજે ગરીબ જનતા ન્યાય માંગે છે, ગરીબ જનતા હક માટે લડે છે, ગરીબ જનતા વગર મરણે મરણ નોંધ માટે લડે છે કે જેનું મૃત્યુ જ નથી થયું તે સચ્ચાઈ અને ન્યાય માટે લડે છે. ગરીબ જનતા શાળાની અંદર બાળક અને વાલી જોડે અભદ્ર વ્યવહાર શાળાના અધિકારી શિક્ષક કરતા હોય, એના માટે ન્યાય મેળવવા માટે લડતા હોય, ત્યારે ન્યૂઝ અધિકારીના કાન ક્યાં જાય છે? શું મોઢામાં દહીં જામી જાય છે? હકીકત મુદ્દા દબાવે છે અને ગુલામીઓ જે અધિકારીઓ, જિલ્લાના વડાઓ, રાજ્યના વડાઓ, રાજ્યના નેતા મંત્રી, ગુજરાતના નેતા મંત્રી તેમની દલાલીઓ કરવા ટેવાયેલા હોય. કેટલા સમયથી હું કેટલા ન્યૂઝ અધિકારીઓને મેં રિક્વેસ્ટ કરી, કોના કાન સીધા છે? તો પછી આ ન્યૂઝ અધિકારીઓને દલાલીઓ ના કહેવાય તો શું કહેવાય? મરચા કોને લાગે? જે દલાલ હોય એને લાગે. મરચા કયા ન્યૂઝ અધિકારીને લાગે? જેની દેશની અંદર સચ્ચાઈ માટે લડવાની ઓકાત ના હોય એવા અધિકારીને મરચા લાગે. મરચા કોને લાગે? સચ્ચાઈ બતાવવાનું ખમીરતા ના હોય, ખાલી દેખાવ પૂરતું કે જનહિત માટે બેઠા છીએ. ખાક સાલા, ડૂબી મરો ડૂબી. કડક થી કડક કાર્યવાહી થાય. શાબાશી આપવી પડે તમને, શાબાશી આપવી પડે. જો આ ન્યૂઝ અધિકારીઓની અંદર ખમીરતા હોત ને તો આજે દેશની જનતા હક માટે, ન્યાય માટે વિડીયો ના બનાવત અને પોતાના મોબાઈલ પર જાતે જ પ્રચાર કરી વાયરલ ના થાત. શોખ નથી કોઈને કે વિડીયો બનાવી જાતે પ્રચાર કરે. જો મજબૂર કરે અને મોઢામાં આંગળા નાખી અને બોલાવાની તાકાત ધરાવે તો સાંભળવા માટે કાન બી ખુલ્લા રાખવા પડે. એક તો પીઠ પાછળ પૂછડી પટપટાવી છે અને વાત આવે સચ્ચાઈની તો ગુમરાહ કરવા છે.
અને ન્યૂઝ અધિકારીને કાંઈક કહી દીધું તો કડકથી કડક સજાઓ બતાવે છે. તો ન્યૂઝ અધિકારીઓને શરમ આવી જોઈએ. આજે તમારા લોકોના કારણે જ આ જિલ્લાની જનતાને ન્યાય માટે દર દર ભટકવું પડે. જો તમારી અંદર ખમીરતા હોત અને સચ્ચાઈ બતાવવાની તાકાત ને ઓકાત હોત તો આજે ભોળી જનતાને મોબાઈલો પર જાતે વિડીયો બનાવીને વાયરલ થવું ના પડત. અરે શરમ વગરના નઠારાઓ, શરમ વગરના નિઠલ્લાઓ, હું તમને કહું છું ડૂબી મરો ડૂબી. જનહિતની મોટી મોટી હવામાં વાતો કરી અને વાતો થઈ જાય છે અને સચ્ચાઈની વાત આવે છે તો સાહેબની પૂંછડી પટપટે છે. તો શું ખાખ તમે સચ્ચાઈ બતાવશો? વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો, દરેક નાગરિક સુધી પહોંચે અને આવા ભ્રષ્ટ ન્યૂઝ અધિકારીઓને સુધી પહોંચે, તેમને બી ખબર પડે કે કાયદા બીજાને શીખાડે છે તો પોતા પર કેટલા લાગે. જય હિન્દ, જય ભારત.